રાજકોટ જિલ્લાના ઉપલેટામાં 104 વર્ષથી અવિરત કાર્ય સંસ્થા અંજુમને હિમાયતુલ્લાહ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે। 1921થી આ સંસ્થાની શરૂઆત થઈ ત્યારથી વિવિધ સેવાઓ, ગરીબ પરિવારોને દવાઓ, મેડિકલ કેમ્પ, એમ્બ્યુલન્સ સેવા, મૈયતના કફન દફન સેવા, આંખોના મોતિયાના ઓપરેશન કરાવી જેવી દરેક સેવાકીય પ્રવૃત્તિઓમાં વર્ષોથી અવિરત સેવાઓ પૂરી પાડવામાં આવે છે। ત્યારે ફરી એકવાર ઉપલેટાના મુસ્લિમ સમાજમાં મૈયત માટે એક આખરી સફર વાનની સુવિધા ડોનર દ્વારા પૂરી પાડવામાં આવી હતી, જેમાં બબલા ફેમિલી દ્વારા ઉપલેટા અંજુમને ઇસ્લામ ટ્રસ્ટને આખરી સફર વાન પણ અર્પણ કરવામાં આવી છે। જે વાન ઉપલેટાના દરેક મુસ્લિમ સમાજમાં મૈયત માટે ફ્રી સેવા ઉપયોગ લેવામાં આવનાર છે અને જેનો તમામ ખર્ચ અંજુમને ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા રાહેલીલાહ પૂરો પાડવામાં આવશે। આ તકે આજે ઉપલેટા શહેરના પંજાબી હોલ ખાતે દરેક મુસ્લિમ સમાજના અગ્રણીઓ, આગેવાનો, પ્રમુખ સહિતના વિવિધ હોદ્દેદારોની વિશાળ હાજરી વચ્ચે મુનીર બાપુ સાવરકુંડલાવાળાના હસ્તે આખરી સફર વાનને મુસ્લિમ સમાજના મૈયત માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। આજ રોજ એક અવિરતપણે પોતાની સેવા ચાલુ રાખે છે, તેમાં આજે મૈયત માટે આખરી સફર નામના વાહન નું ઇબ્તેદા કરેલ છે। આ ઇબ્તેદા પીરે તરીકત મુનીર બાપુ કોડીના સાવરકુંડલાવાળા ના હસ્તે કરવામાં આવેલ છે અને આ તકે આ 17 લાખ રૂપિયાનું જે વાહન જે ડોનર દ્વારા પ્રાપ્ત થયેલ છે તેનો પણ અમે ખરા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ। આ સેવા છે જે પણ ઉપલેટાના તમામ મુસ્લિમ સમુદાયના લોકો જેમના ઘરે મૈયત થયું હોય તેઓ એક માત્ર ફોન કરશે તો તેમના ઘર આંગણે 10 મિનિટ પહેલા વાહન આવી જશે અને કબ્રસ્તાનના ગેટ સુધી એ વાહન પહોંચાડી દેશે। આ એક સેવા ફ્રી સિબિલ્લા છે, એનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી। સરફરાઝ કોડી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।